રાજકોટ જામનગર હાઈવે પર આવેલ મોટા રામપર ગામમાં 2 રાત્રિ અને 2 દિવસમાં બંધ 7 ઘરોના તાળા તૂટ્યા. અમુક ઘરોમાંથી રોકડ પરચુરણ 2000 થી 3000 રૂપિયા જેવી ચોરી થઈ છે અને લેડીઝની નવી 2 થી 3 સાડી લઈ ગયેલ છે. આ ઉપરાંત કરિયાણાની અમુક વસ્તુ દોડી નાખી છે. મોટા રામપર ગામમાં અવારનવાર ચોરીના બનાવો બને છે. આ ઉપરાંત થોડા સમય પહેલા ખેડૂતોની નદી કાંઠેથી મોટર તેમજ કેબલ ચોરી થઈ ગયેલ છે. ગ્રામજનોનું કહેવું છે કે વસ્તુઓ વેરણ-છેરણ કરી નાખી હતી. તિજોરીના તાળા તોડી દરવાજાને નુકસાન પહોંચાડ્યું. મોટા રામપર ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી શ્રી અને મોટા રામપર ગ્રામ પંચાયતના સરપંચ શ્રી દ્વારા તમામ ગ્રામજનોને અપીલ કરી કે ગામમાં કોઈ અજાણ્યા વ્યક્તિ આવે તો એમનો ફોટો પાડવો તેમજ તેમની પાસે આધાર પુરાવો માંગવો અને લોકોને અફવાથી દૂર રહેવા અને જાગૃત થવા તેમજ રાત્રિના સમયે જાગતા રહેવાની અપીલ કરી હતી કે કોઈ શંકાસ્પદ વ્યક્તિ લાગે તો તુરંત સરપંચને કહો. આ ઉપરાંત ગ્રામજનોનું કહેવું હતું કે તસ્કરો મોટા રામપર ગામને અવારનવાર કેમ ચોરી માટે ટાર્ગેટ બનાવે છે કે પછી અમને કોઈ જાણ કરે છે કે આમની સાથે મિલીભગત છે. અહેવાલ સંજય પોપટ. દિવસના 1:30 વાગે અને રાત્રિના બની છે અને એમ કરીને 7 ઘરમાં ચોરી થઈ છે. ટૂંકમાં 2-3 બૈરાઓની સાડીઓ લઈ ગયા છે અને ઘરમાં 1000 રૂપિયાનું પરચુરણ પડ્યું હતું એ પૈસા લઈ ગયા છે. આ સિવાય અન્ય કોઈ એવી વસ્તુ લઈ ગયેલા છે? તેજુરી લોકર ને એ બધા તોડી નાખ્યા છે અને દરવાજાના તાળા લોક તોડી નાખ્યા છે. રાજકોટ આ 2 ઘર તૂટ્યા એ જામનગર રાજકોટ હાઈવે 100 મીટર જ અંદર તૂટ્યા છે. રાત્રિના સમયે પોલીસ પેટ્રોલિંગ કરે છે કે નથી કરતા એ અમને કાંઈ ખબર નથી.